દેશને કે નારીની જરૂર છે. નારી તો ઘણી બધી છે, પણ સન્નારીની ખોટ પડી ગયા ભારત દેશને. પણ કરશું આપણે બે હાથ આમ રીતે જોડી અને અમારું શરીર, મન અને આત્મા પવિત્ર થઈ રહ્યો છે. મિત્રો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગયું છે એક નવા વિડીયો સાથે. અને અત્યારે આપણે આવી ગયા છીએ શ્રીજી હોસ્પિટલે. આજે છે 5 તારીખ અને દર મહિનાની 5 તારીખે ગર્ભ સંસ્કારનું આયોજન કરેલું હોય છે અહીંયા શ્રીજી હોસ્પિટલમાં, એકદમ ફ્રીમાં. તો જે પણ મહિલાઓ પ્રેગ્નન્ટ હોય અને જેના બાળકને સારા વિચારો આવે અને એનું ભવિષ્ય સારું બને એટલા માટે શ્રીજી હોસ્પિટલના બધા જે લોકો છે એને ગર્ભ સંસ્કારનું આયોજન કરેલ છે. તો હું તો એમાં જોડાણી અને મેં મારા ભાભીને અથવા તો ગમે એ મારા રિલેટિવ્સ હોય એને મેં કીધું હતું, તો એ પણ અહીંયા આવ્યા છે અને ઘણા બધા બીજા બહેનો પણ આવ્યા છે. તો ચાલો આપણે જઈએ અને જોઈએ કે કઈ રીતે એને લોકોએ આયોજન કરેલ છે. તો આજે અનુભવ કરીએ અને આપણા બાળકનું ભવિષ્ય સારું બનાવીએ. તો ચાલો જઈએ. તો દોસ્તો આપણે આવી ગયા છીએ હોસ્પિટલની અંદર. તો આવી રીતે કંઈક છે અને ઘણી બધી બહેનો જોડાણા છે. હાય, ચાલો હવે સ્ટાર્ટ થવાને થોડીક જ વાર છે. તો સ્ટાર્ટિંગ થાય એટલે પછી આપણે ત્યાં જશું અને તમને બતાવશું કે સર કેવી રીતે આપણે બધું સમજાવે છે. તો ચાલો ત્યાં જઈને મળ્યા. યાદવ શ્રીજી હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ. આપણે ગર્ભ સંસ્કારનું આ જે સત્ર છે આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અત્રે જે ઉપસ્થિત બધા જે આપણે બહેનો, પછી એમના સગા સંબંધીઓ અને ગાયત્રી પરિવારના જે ખાસ અમારે બધા પરિવારના બહેનો છે એમને બધાને આપણે આવકારીએ છીએ. અને આજે ગર્ભ સંસ્કાર આપણે જે શિબિર કરવા જઈ રહ્યા છીએ, આ કોઈ એવી વસ્તુ નથી, આમાં કોઈ પ્રોફેશનલ કે એવી કોઈ વસ્તુ નથી. આ એક વસ્તુ આપણે આમાં કોઈ પણ બેન આમાં પાર્ટિસિપેટ કરી શકે છે જે પ્રેગ્નન્સી જેને હાલમાં છે અથવા તો જે ફ્યુચરમાં પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાના છે તો કોઈ પણ અટેન્ડ કરી શકે છે. બીજું, અમારી જ હોસ્પિટલમાં સારવાર લેતા હોય એવું પણ નથી, કોઈ પણ બેન આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. હેતુ એક એવો છે કે માતા અને બાળક એ બધી જ રીતે સર્વાંગી રીતે એક સારી અવસ્થામાં સંપૂર્ણ વિકાસ થાય, આપણો હેતુ એવો છે. તો આપણે આને એકદમ ઇઝી વેમાં લેશું કે આપણે આમાંથી મેક્સિમમ જે હેતુ છે એ પરિપૂર્ણ થાય એવી રીતે આપણે એને અટેન્ડ કરશું. આપણને જે પણ કાંઈ વસ્તુ, તમે અહીંયા આવ્યા છો, અમે કોઈ આની ફીસ લીધી નથી, બેન પણ આવ્યા છે તો એ લોકોએ વિના મૂલ્યે જ કામ કરે છે. બધાનો હેતુ એવો છે કે તમારું બાળક અને તમે એક શ્રેષ્ઠ અવસ્થામાં હો. તો કહેવાનો મિનિંગ શું છે કે જે પણ આપણને અહીંયાથી માર્ગદર્શન મળશે એ આપણું સારી રીતના એને આપણે ગ્રહણ કરશું અને જે સલાહ આપણને આપવામાં આવશે એનું આપણે અનુકરણ કરશું. અને આ વન ટાઈમ શો નથી, આ એક જર્ની છે, મુસાફરી છે કે તમે અહીંયાથી શરૂ કરી છે, એમાં ઘણા બધા તબક્કા છે. ધીમે ધીમે તમે ઉત્તરોત્તર ઉપર જતું જવાનું છે અને તો જ એના પરિણામ સ્વરૂપે આપણને જોઈએ ને એવું પરિણામ મળશે. ઉગતા સૂર્યનું ધ્યાન કરશો. ના તમે તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. એ સૂર્યના દિવ્ય તેજસ્વી કિરણો તમારા શરીરની અંદર પ્રવેશે છે એવો ભાવ કરો. તમારા શરીરની અંદર રહેલા જેટલા દોષ, દુર્ગુણ, કામ, ક્રોધ, લોભ, મોહ, ખરાબ વસ્તુ જેટલી અંદર પડેલી છે એ બધી બહાર નીકળી ભસ્મીભૂત થઈ રહી છે. એકવાર સ્વ સાથે ગાયત્રી મંત્ર.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ગાયત્રી મંત્રનો ભાવાર્થ શું થાય? તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ છીએ. એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. ગાયત્રી મંત્ર કોઈ ધર્મ સંપ્રદાયનો મંત્ર નથી, કોઈ કંઠી બાંધવાની વાત નથી. તમે જેને માનતા હોય, જેની પૂજા કરતા હોય, જે તમારા ઈષ્ટ હોય એનું આપણે ચાલુ જ રાખવાનું છે. સાથે ગાયત્રી મંત્રને જોડવાનું છે. મહામંત્ર જીતને જગમાહી કો ગાયત્રી સમનાહી. ગાયત્રીથી મહાન કોઈ મંત્ર નથી. બધા મંત્ર એમાં આવી ગયા. મંત્ર બધા મહાન જ છે, શ્રેષ્ઠ જ છે, પણ ગાયત્રી મંત્રમાં બધા મંત્ર એક વેદની રૂચા છે કે ને. એટલે ગાયત્રી મંત્ર કોઈ ધર્મ સંપ્રદાયનો મંત્ર નથી, માનવતાનો મંત્ર, સંવેદનાનો મંત્ર, સદબુદ્ધિનો મંત્ર છે, પ્રાણ શક્તિનો મંત્ર છે. સદબુદ્ધિની બધાને જરૂર હોય ને. આજે બધું બધા પાસે છે, ભૌતિક સુખ બધું છે. આપણે એવા નાના એવા ગામડામાં જાય તો પણ બધી સુવિધા છે, છતાં આપણે બધા દુવિધામાં જીવીએ છીએ. પીડા અને પતનથી ઘર ઘર ઘેરાયેલું છે. તો એ ઘર ઘર ઘેરાયેલા પૈડા અને પતનમાંથી આપણે બધાએ બહાર આવવાનું છે. અને આ દેશને કે નારીની જરૂર છે. નારી તો ઘણી બધી છે, પણ સન્નારીની ખોટ પડી ગયા ભારત દેશને. તો ગુરુદેવે 21મી સદી નારી સદી કીધી. અને એ કે આ ઋષિ પરંપરાને લાવવા માટે, પાછું લાવવા માટે આ યુગ ઋષિ પંડિત તપોનિષ્ઠ વેદમૂર્તિ શ્રી રામ શર્મા આચાર્ય આપણને બધાને ગાયત્રી મંત્ર આપ્યો. ગાયત્રી મંત્ર કે પહેલાં બ્રાહ્મણો જ કરતા, ગુપ્ત મંત્ર હતો. પણ સમયની માંગ પ્રમાણે જ્યારે દ્વાપર અને ત્રેતાયુગમાં વિશ્વામિત્ર અને વશિષ્ઠએ જે તપ કર્યું એ ગુરુદેવે કળિયુગમાં તપ કર્યું અને આપણને બધાને ગાયત્રી મંત્ર આપ્યો કે ઘરે ઘરે ગાયત્રી, ઘરે ઘરે યજ્ઞ થશે ત્યારે આ ભારત દેશ પાછો વિશ્વ વસુંધરા થઈ અને વિશ્વ સત્તાધીશ થશે એવું આ ગુરુદેવ વાંગ્મયમાં લખી ગયા છે. 1957નું વાંગ્મય છે, પ્રસુપ્તિથી સુસુપ્તિ તરફ. એ વાંગ્મયમાં લખ્યું છે. અને આજે આપણે બધા જોઈએ છીએ કે આપણા દેશની પરિસ્થિતિ શું છે. આજે હિન્દુ ધર્મને લાવવા માટે, હિન્દુત્વ લાવવા માટે આપણે બધા કે મથી રહ્યા છીએ. આપણે ઝઘડા કરી રહ્યા છીએ, હે ને. તો હિન્દુ લાવવા માટે, કારણ કે જો માતા દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન. ખુદ માતા ધારે તો બાળકને આપણે કે આ ધરતી ઉપર મહામાનવની જરૂર છે, દેવ માનવની જરૂર છે, સારા માણસની જરૂર છે. તો એ કોણ લઈ આવશે? નારી. 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર ગર્ભ સંસ્કાર, પહેલો સંસ્કાર. તો એ ઋષિ પરંપરાને પાછી લાવવા માટે કે સંસ્કારો કી પરંપરા મેં મેરા ભારત રહા મહાન. પહેલાં આપણું ભારત દેશ સંસ્કારોની પરંપરા પ્રમાણે આયોજનથી આ દેશને સંતાન આપતા હતા. તો હવે એ બધું કંઈ રહ્યું નથી. ખુદ માતાને પણ ખ્યાલ ન હોય માતૃત્વ ધારણ કરવું એ બહુ સૌભાગ્યની વાત છે, એક અવસર છે, તમારી પાસે ચાન્સ છે. તો એ પ્રમાણે કે 9 મહિના સુધી આપણે ગર્ભ સંસ્કાર કરી અને અહીંથી જે કંઈ બતાવવામાં આવે આપણા શાસ્ત્ર છે એ પણ ખોટા નથી. જો શાસ્ત્રનું વાંચન કર્યું હોય, એને ફોલો કર્યું હોય તો એ પણ આપણને પ્રમાણ આપી અને આપણને રિઝલ્ટ આપે. જે શાસ્ત્ર આપણે ભાગવત વાંચીએ, શિવપુરાણ વાંચીએ, દેવી ભાગવત વાંચીએ, એ બધા આપણને માર્ગ બતાવે છે. એ ત્રેતાયુગની નારી ને દ્વાપર યુગની નારી સીતા હતા, દ્રૌપદી હતા, તો આયોજનથી આ દેશને સંતાન આપતા હતા. તો હવે એ ઋષિ પરંપરાને પાછી લાવવા માટે ગાયત્રી પરિવાર 16 સંસ્કાર કરાવે છે. એમાં પહેલો સંસ્કાર ગર્ભ સંસ્કાર. તો આપણે શરૂઆત કરશું ગર્ભ સંસ્કારની. અહીંથી તમને જે કંઈ કહેવામાં આવે આપણે કે જીવનમાં ઉતારશું તો આપણને લાભ થશે. ગમે એવું આપણે કે સ્વાદિષ્ટ ભોજન હોય પણ જમીએ તો ખબર પડે કે કેવું છે, હે ને. આપણને પરિણામ જોઈશે, 100% લાવવાનું છે એમાં, બરાબર ને. ચાલો દેવ આહવાન કરશું આપણે પહેલાં. ઓમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સાર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ અખંડાનંદબોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદરૂપાય તસ્મૈ શ્રી ગુરુ લક્ષ્મીર્મેઘાધરા પૃષ્ટિ
गौरी तृष्टिः प्रभाधृतिः एतां विपाहि तनुभिः अष्टाभिर्मां सरस्वती सरस्वत्यै नमो भद्रकाले नमो नमः वेद वेदांत वेदांग विद्यास्थाने मातस्त्वदीयपदपङ्कजभक्तियुक्ता ये त्वां भजन्ति निखिलां न परा ते निर्जरत्वमिह यान्ति कलेवरेण भुवहि न वायुगगनाम्भुवि निर्मितेन व्यासाय विष्णुरूपाय व्यासरूपाय वैष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दाय येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमया प्रदीप प्रज्वालितो ज्ञानमया प्रदीप शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवः स्वस्तनूर्भिर्व्यसेमहि देवहितं यदायुः હા પણ કરશું આપણે બે હાથ આમ રીતે જોડી અને અમારું કે ને શરીર મન અને આત્મા પવિત્ર થઈ રહ્યો છે. આપણે નાહી ધોઈને આવ્યા હોય પણ મનથી આત્માથી આપણે પવિત્ર થવાનું છે કે આપણે દેવ કાર્ય કરવામાં જોડાઈ રહ્યા છે. ઓમ પવિત્ર પવિત્રો સર્વાંગસંગતો શિવાયસ્મયેતમંડલીકાક્ષં સભાયાભ્યંતરઃ શુચિ ઓમ પુનાદુ પુંડરીકાક્ષં પુનાદુ પુંડરીકાક્ષં પુનાદુ. આચમનમ આપણું સ્થૂળ સૂક્ષ્મ અને કાર્ય શરીર પવિત્ર થાય એવા ભાવ સાથે આપણે એક આચમનનો ભાવ કરશું કે અમારું ત્રણેય શરીર બળ મનોબળ ને આત્મબળ જાગૃત થઈ રહ્યું છે. ઓમ અમૃતો પસ્તર્મસી સ્વાહા ઓમ અમૃતા પિધાનમસી સ્વાહા ઓમ સત્યમ યસઃ શ્રીમયી શ્રી સયતામ સ્વાહા શિખાવંદનમ. અહીંથી મળે ટીવી જોવું હોય આપણે એન્ટીના હોય સ્વિચ ચાલુ કરીએ તો આવે ને, તો આ એક કનેક્ટેડ છે. આપણે એની સાથે કનેક્ટેડ થાય તો આપણને શક્તિ મળે. આપણે 5% પણ શક્તિનો ઉપયોગ કરતા નથી. તો આપણા હિન્દુ ધર્મના 3 ચિહ્ન પણ મહત્ત્વના છે. એનું આપણને ગૌરવ હોવું જોઈએ કે પહેલું શિખા, બીજું ચંદન અને ત્રીજું જનોઈ. તો આપણે શિખાનું પૂજન કરશું કે અમને અહીંથી દિવ્ય ચેતના મળી રહી છે, અમને દિવ્ય શક્તિ મળી રહી છે. આપણે અહીંયા માથા ઉપર ચોટલો રાખીને હાથ રાખશું, 5 આંગળીનો સ્પર્શ કરશું. ઓમ ચિદ્રૂપિણી મહામાયે દિવ્ય તેજઃ સમન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિ કરોસ્વ મે. પ્રાણાયામ કમર સીધી રાખશું, ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર. ધીમે ધીમે શ્વાસ લેવાનો, ધીમે ધીમે શ્વાસ છોડવાનો. એક વખત પ્રાણાયામ કરી 10 વખત તો આપણું 5 મિનિટનું આયુષ્ય વધે અને વાતમાં ખોટું બોલી તો આયુષ્ય આપણું ઘટે. આ શાસ્ત્ર કહે છે. અને પ્રાણાયામથી આપણને કહે ને કે એક અંદરની જે આપણી ઓરા કહે ઉર્જા એ આપણને પ્રાણાયામથી મળે. દરરોજ સવારમાં ઉઠીને સૂર્યની સામે બેસીને 11 પ્રાણાયામ કરવા જોઈએ. અત્યારે અમે જે કંઈ કરાવીએ છીએ એ સટકર્મ કરાવી રહ્યા છીએ કે આપણે કોઈ પણ આપણે ઘરે પણ સાધના કરીએ ને તો આ સટકર્મ કરવું જરૂરી કે આપણે દરેક અંગોને આપણે સક્ષમ કરી રહ્યા છીએ અને તૈયાર કરી રહ્યા છીએ કે અમે આ સાધનાના ઓલામાં અમે આગળ વધી રહ્યા, તમે અમને સહકાર આપો. આપણા દરેક અંગોને આપણે સક્ષમ બનાવી રહ્યા છીએ કે અમે સાધનાના પથમાં આગળ વધી રહ્યા છીએ. તો તમે ક્યાંય આડાવડા ન જતા. આપણું મન છે ને અત્યારે અહીં બેઠા હોય પણ વિદેશમાં આપણું કોઈ રિલેટિવ રહેતું હોય તો અહીંયા વહી જાય ને. મન બહુ ચંચળ છે, તો મનને અને દરેક ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે આ સટકર્મ છે. તો પ્રાણાયામ 11 વખત કરીએ એટલે આપણી અંદરૂની શક્તિ વધે. ઓરા જે કે આપણે કોરોનામાં કે ને કે મનના નબળા હતા ને એ વયા ગયા હતા, ઓછા કોરોના હતા ને તોય વયા ગયા હતા, કારણ કે એની અંદરૂની શક્તિ નથી.
અને ઘણાને એટલું બધું થયું હતું કે જીવે એમ નહોતા, છતાંય એનો વિલ પાવર હતો તો એ બચી ગયા હતા. એટલે આપણે વિલ પાવર આપણે ને આપણા બાળકને આપવાનું છે. તો એના માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે, બરાબર. તો કમર સીધી રાખશું, ધીમે ધીમે શ્વાસ લેવાનું, રોકાય ત્યાં સુધી રોકવાની કોશિશ કરવાની. પરાણે કોઈ પણ વસ્તુ કરવાની નથી, આપણા સ્વાસ્થ્યને અનુકૂળ હોય એ રીતે કરવાનું, બરાબર. ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વાહા ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ આપો જ્યોતિરસોમૃતમ બ્રહ્મ ભર્ગોવસ્વઃ. ઓમ સંકલ્પ કરશું આપણે અહીંથી. આજે બધા આપણે ભેગા થયા છીએ તો આપણે અહીંથી જે કંઈ કહેવામાં આવે એ બધું આપણે અહીંથી ભૂલી નથી જવાનું, પણ લઈને જવાનું છે, બરાબર. સંકલ્પ કરીએ એટલે એમાં દેવી શક્તિ આપણી સાથે હોય. સંકલ્પ કરે એટલે સમજી લો આપણું અડધું કામ પૂરું થઈ ગયું, કારણ કે સારો સંકલ્પ હંમેશા આપણી સાથે ઈશ્વરીય ચેતના જોડાયેલી હોય છે. તો સંકલ્પ કોઈ પણ કામમાં સંકલ્પ કરવો જરૂરી છે. એટલે કટિબંધ થવું, નિષ્ઠા એકદમ આપણે કહે ને કે નક્કી કરી લેવું કે મારે આ કરવું જ છે. કોઈ પણ વસ્તુ જો નારી ધારે ને તો એ કરી શકે, હે ને. તો નારીને નારાયણી કીધી છે. આ ભારત દેશમાં નારીને પૂજન થયું છે કે માણસ આજે કે ને કે આપણી ચહેરાની દ્રષ્ટિએ આપણે બધા માણસ છીએ, પણ આપણી વૃત્તિ છે બધી કે ને કે પશુ જેવી. ગાય ભેંસને આડા બનાવ્યા પણ ચાલે પ્રકૃતિના નિયમ પ્રમાણે, આપણને સીધા બનાવ્યા પણ ચાલીએ છીએ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ. તો એ ગુરુદેવનો સંકલ્પ હતો કે હું ધરતી પર સ્વર્ગ લઈ આવીને રહીશ. તો એ યુગ ઋષિના સંકલ્પને આપણે પણ આપણો સંકલ્પ અહીંયા કરશું કે અહીંથી જે કંઈ બતાવવામાં આવે અમે અમારા જીવનમાં ઉતારશું. 9 મહિના સુધી એને ફોલો કરશું ને આ દેશને, અમારા સમાજને, અમારા પરિવારને, કુટુંબને એક સારું સંતાન આપશું. પછી ચાહે એ બેબી હોય કે બાબો હોય, હે ને. તો એમાં આપણે કટિબંધ થવાનો સંકલ્પ કરવાનો છે કે હું પણ અહીંથી જે કંઈ મને બતાવવામાં આવશે એ માતૃત્વ ધારણ કરવું એક સૌભાગ્યની વાત છે, અવસર છે, ચાન્સ મળ્યો છે તમને. તો એ સંકલ્પ આપણે અહીંથી દોહરાવશું. મનુજ દેવતા બને બને યહ ધરતી સ્वर्ग समान, यही संकल्प हमारा, यही संकल्प हमारा. विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा. अब नव युग की गंगोत्री से वही ज्ञान की धारा है, हम युग का निर्माण करेंगे यह संकल्प हमारा है. सतयुग का निर्माण करेंगे यह संकल्प हमारा है, यह संकल्प हमारा है. જે છે એ વિચારોનું જ છે. જો આપણું વિચાર સારું હશે તો એ પ્રમાણે કે ને કે આપણું ચિંતન પ્રમાણે મનન પ્રમાણે આચરણ પ્રમાણે જીવન પ્રમાણે કર્મ. આપણો જે છે એ વિચારોની જ છે. આપણે સવારમાં ઉઠીને એક સારો વિચાર અંતરિક્ષમાં મોકલી દે તો કે ને કે ફરી સાંજ સુધીમાં આપણી પાસે આવે. હંમેશા પોઝિટિવ વિચારવાનું, નેગેટિવ વિચારવાનું નહીં. ઔષધિ આપી દેજો. ખોબામાં રાખ. એ તમને ઔષધિ આપી છે એ ગળો, પીપળો, વડલો અને લીમડો ત્રણેયનો રસ છે, ચારેયનો રસ છે, બરાબર. કે જેમ આપણે સ્વાદિષ્ટ ભોજન કરીએ તો કે ને કે એ બધું કરીએ પણ આ બધું પીવું પણ જરૂરી છે. ખાલી આપણે બાળકને શરીરથી હેલ્ધી નથી બનાવવાનું, પણ એનું અંદરની આપણે કહે ને કે આરોગ્યની પણ આપણે ધ્યાન રાખવાનું છે. કે આપણે જેમ બધા સ્વાદિષ્ટ ભોજન લેતા હોય એમ અઠવાડિયે 2 વાર 3 વાર આ કડવાણી પણ પીવી જરૂરી છે. એમાં પીપળો, વડલો, ગળો અને લીમડાનો અર્ક છે. તો પીપળો આપણને શું આપે? ઓક્સિજન આપે. ઓક્સિજન આપે ને, આપણે કોરોનામાં ખબર છે ઓક્સિજનની કેવી ડિમાન્ડ હતી. અને વડલો છે એ શું છે? વિશાળતા બતાવે છે કે આપણું બાળક પણ દરેક ક્ષેત્રમાં વિશાળ બને. એનામાં આત્મીયતા હોય, લાગણી હોય, ભાવ હોય, એ વડલાના ગુણ એનામાં આવે. અને પીપળો છે, લીમડો છે એ કડવો છે ને, તો જીવનમાં ટર્નિંગ પોઈન્ટ પણ આવે, કાયમ એક સમય રહે નહીં. તો આપણું બાળક ગમે એવી પરિસ્થિતિમાં પોતે લડી શકે અને કડવા ઘૂંટડા પી શકે. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવવાનો જ છે. તો આપણું બાળક એ રીતે પણ સક્ષમ બની શકે. એ ભાવ લીમડામાં છે, તો એ ભાવ પણ આપણે આપણા બાળકને આપવાનો છે.
અને ગળો છે એ વીંટળાય, ઉપર ને ઉપર વીંટળાય ને તો એ આપણું બાળક પણ આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા ઘરમાં બધાની સાથે ભળી જાય અને ઉચ્ચ શિખરને પાર કરે. એ વૈજ્ઞાનિક સાથે આધ્યાત્મ પણ હેતુ છે. તો એને આપણે સૂંઘવાનો છે, ઊંડો શ્વાસ લઈ અને પછી તમે પી જાજો. કોઈની જો તબિયત સારી ના હોય, ઉલટી થતી હોય તો નહીં પીતા, સાદું બરાબર? પાણી પછી પીવાની છૂટ છે. ઘણાની એવી પરિસ્થિતિ એવી હોય, તબિયત સારી ન હોય તો અમે આગ્રહ નથી રાખતા કે તમે પીઓ ને પીઓ. આવે તો પૌરાણિક હોય તો લેવાનું, ઘણાને ન ઉલટી પીતા થતી હોય, જો એની તબિયત એવી હોય તો પીવાનું નથી. પણ આ 3 આધ્યાત્મ સાથે સાયન્સ પણ છે કે 4 ગુણ આપણે આપણા બાળકમાં આવે, કે આપણું બાળક દરેક ક્ષેત્રમાં નિપુણ બને, દરેક ક્ષેત્રમાં એને સફળતા મળે અને દરેક ક્ષેત્રમાં એનામાં ભાવ, સંવેદના બધું આવે. તો આ કડવાણી પી એનો હેતુ છે. તો એકદમ સૂંઘજો, ઊંડો શ્વાસ લઈ અને પછી જો કોઈની તબિયત સારી ના હોય એ ના પીએ, બાકી પી જાજો, બરાબર? આ અત્યારે કૂણા પાનનો અમે કહીએ કે અમારા બેન લઈ જઈને વાડીમાંથી જઈને લઈ આવીને તમારા માટે અર્ક બનાવીને લાવ્યા છે. તમારે પાસ આજુબાજુ પણ વડલો, પીપળો ને ગળો હોય તો તમે તમારી જાતે પણ એના જે કૂપણ હોય લઈ અને પછી એને સૂકી અથવા મિક્સરમાં કરીને એનું તમે તમારી જાતે પણ પાણી બનાવીને રોજ પણ તમારે જો પીવું હોય તો તમે પી શકો છો. આપણું બાળક વારંવાર બીમાર પડશે, કારણ કે આપણું બાળક છે ને આપણે જેવી રીતે શરીરથી તો તંદુરસ્ત હોય પણ મન છે એને આનંદિત ને પ્રફુલ્લિત બનાવવા માટે પણ જે મેન પાવર હોય ને એ આ એક વૃક્ષો છે જે પરોપકારી, કે જે પોતે પોતાનું આખું જીવન બીજા માટે જ ખર્ચે છે. તો એવી રીતે આપણે પણ જો બીજા માટે ઉપયોગી બનવું હોય, આપણા બાળકને પણ એવું જો મદદગાર બનાવવું હોય તો આપણે પણ આ ગુણો એનામાં લઈ આવવા માટે થઈને આ ગુણોમાં એનામાં પોતાનામાં એક ગુણ આવે ને એના માટેનો આ એક માતાનો પ્રયત્ન છે એમ. ચાલો ઊંડો શ્વાસ લઈને સૂંઘજો. ઓમ વિશ્વાનિ દેવ સવિતા દુરિતાનિ પરાશુવ યદ્ભદ્રમ તન્ન આશુવ. ઉલટી ન થતી હોય પી જાજો એકાદ અને ઘૂંટડો. પીવું હોય પી શકે છે. ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સાદું પાણી પી લો છે ને પીધું હોય સ્વાદિષ્ટ ભોજન લઈ એની સાથે કડવાણી પણ જરૂરી છે, બરાબર? તો આપણે ગર્ભ સંસ્કાર દ્વારા 9 મહિના શું કરવાનું છે એક તો તમને બતાવી દઉં. ગતિવિધિ, દિનચર્યા, આદર્શ કે ને. તો આવતીકાલથી સવારે અમે અહીંથી આ રિપોર્ટ મોકલાવશું એટલે ત્યાં શાંતિકુંજ અમારું જે મિશન છે ત્યાં તમારા અને તમારા બાળક માટે આહુતિ અપાશે, આરોગ્ય માટે, તમારા દીર્ઘાયુષ્ય માટે, બાળક માટે, બરાબર? તો આવતીકાલથી સવારે સૂર્યની સામે બેસી 24 ગાયત્રી મંત્ર બોલવાનું, કમર સીધી રાખી. કમર સીધી એટલા માટે કે મેરુદંડ આપણો સીધો હોય તો જ આપણને પાવર મળે. આપણે ટાંકા ઉપર પાણી ચડાવવું હોય તો નળી બેવડી હોય તો પાણી પાછું આવે ને, ના મળે. તો એમ આપણને ઉર્જા મળે ને આપણો સમય કે ને કે વેડફાય. એટલું જે આપણને રિઝલ્ટ જોઈએ છે ન મળે. ભલે થાકી જાવ તો પાછું નોર્મલ પરિસ્થિતિમાં આવી જવાનું, પણ પાછું એમ થાય કે હવે મને અડપ છે તો પાછી કમર તો સીધી જ રાખવાની. કમર સીધી રાખી 24 ગાયત્રી મંત્ર આપણે બોલવાના. અને સાંજે પણ તમે દીવાબત્તી કરો, ભલે સાસુમાં કરતા હોય ઘરમાં, પણ આપણે આપણું દીવાબત્તી કરીને સાંજે પણ 24 ગાયત્રી મંત્ર, ઇવન તમે પાણીથી પણ આહુતિ આપી શકો. આ યજ્ઞનો એટલો બધો મહિમા છે ને કે યજ્ઞ દ્વારા આપણે બાળકને શ્રેષ્ઠ બનાવી શકીએ. તો પાણીની પણ તમે આહુતિ આપી શકો ગાયત્રી મંત્ર સાથે. સ્વાહ અથવા તમારા ઈષ્ટ હોય મહામૃત્યુંજય મંત્રની, તમે જેને માનતા હોય વિશેષમાં એ પણ આપી શકાય, બરાબર? તો સવારને સાંજ આવતીકાલથી 24 ગાયત્રી મંત્ર કરવાના. અને મંત્ર લેખન જો તમને એમ કે સમય રહેતો હોય વાંચન સાથે તો પણ કરી શકો. આપણું બાળક ઘણીવાર એવું હોય કે બાળક વાંચવામાં એને ગમતું હોય પણ લખવામાં ના ગમતું હોય, તો એ આપણે જો લખ્યું હશે, દરેક છે ને એક કોરી પાટી છે. અત્યારે ગર્ભમાં એક માતાના ગર્ભમાં પિંડ સમાન છે કે ને કે કુંભાર હોળની આપણે વાડે જાય તો પિંડ છે, એમાંથી તાવડી બનાવે, કોડિયા બનાવે, ગરબા બનાવે. એ કોણ નક્કી કરે? કુંભાર નક્કી કરે. એ માના ગર્ભમાં પણ બાળક છે એ પિંડ સમાન છે, કોરી પાટી છે. એમાં તમારે જે લખવું હશે, જે કરવું હશે અને જે બનાવવું હશે, તમે હસબન્ડ વાઈફ તમે નક્કી કરી લો કે મારા બાળકને કેવું બનાવવું છે. એન્જિનિયર બનાવું, ડૉક્ટર બનાવું, વકીલ બનાવું, ટીચર બનાવું, શું બનાવું છું એ બનશે. આ પ્રમાણ છે. એવી વિડીયો ક્લિપો આવે છે અમારી પાસે કે આપણને અચંબામાં એમ થાય કે આપણને સારું વેલ્યુ ખબર પડી હોત તો તમે તો બધા નસીબદાર છો. ચાન્સ છે તમને કે વિના મૂલ્યે આટલું બધું તમને સરસ માર્ગદર્શન મળે છે. કારણ કે આ ભારતનું ભાવિ છે એ કે ને કે આપણા બાળકો ઉપર છે, આધાર બાળકો ઉપર છે. તો આ યુગ ઋષિએ કે આ ગર્ભ સંસ્કારની શરૂઆત કરીને ત્યારે ઋષિ સત્તા ઉપર અંતરિક્ષમાં પણ એનું કે ને પાર્લામેન્ટ ભરાય છે અને આપણી સંસારની ચિંતા કરે છે. અને આ મહાકાલનું કામ કરવા માટે એ લોકો ઋષિમુનિઓ, સપ્ત ઋષિઓ આ ગુરુદેવને પ્રશ્ન કરે છે કે અમારે તમારું કામ કરવું હોય તો શું કરું? ત્યારે યુગ ઋષિ કહે છે કે એવા ગર્ભમાં તમે જાઓ, પ્રવેશ કરો ને આ ધરતી ઉપર જન્મ લ્યો. તો આપણું કેમ દાંપત્ય જીવન શ્રેષ્ઠ હોય, આપણા ઘરનું વાતાવરણ શ્રેષ્ઠ હોય તો એ જીવ જે પણ આવવા તૈયાર છે. કારણ કે રામને આવું છે પણ કૌશલ્યા ક્યાં?
કૃષ્ણને આવું છે પણ દેવકી ક્યાં? આજે કે ને કે એની જરૂર છે, કૌશલ્યાની જરૂર છે, દેવકીની જરૂર છે. તો આપણે એ મહામાનવને આ ધરતી ઉપર લઈ આવવાના છે. પ્લેનને ઉતારવું હોય તો સામાન્ય ગલી ગુચીમાં પ્લેન ના આવે, એના માટે સ્પેસ જોઈએ ને, જગ્યા જોઈએ. તો આપણે એવું વાતાવરણ બનાવવું છે, કાયમ એવું ફીલ કરવાનું કે અમારી ઘરે એક મહામાનવ આવી રહ્યા છે, એક દેવ માનવ આવી રહ્યા છે. કારણ કે આપણે ઘરે દૂધવાળો આવતો હોય તો એનું સ્વાગત ન કરી એ રોજ આવે છે સામાન્ય માણસ. પણ આપણા ઘરમાં કોઈ કુટુંબમાં એવું મહાનુભાવ થઈ ગયા હોય, કોઈ સંત થઈ ગયા હોય અને આપણને ખબર પડે કે એ આવવાના છે આપણી ઘરે, હે ને, તો બધું વ્યવસ્થિત બનાવી લઈને આપણે બધું વ્યવસ્થિત કરી દઈએ કે આજે અમારી ઘરે એક મહામાનવ આવે. દરરોજ એવું ફીલ કરવાનું, પોઝિટિવ જ વિચારવાનું કે અમારી ઘરે એક દેવ આત્મા આવી રહ્યા છે, એક મહામાનવ આવી રહ્યા છે અને એના સ્વાગત માટે અમે તત્પર છે એની ટાઈમ. એવું આપણે ફીલ કરવાનું, પોઝિટિવ જ વિચારવાનું. એક તો માતાએ 9 મહિના સુધી બિલકુલ ક્રોધ કરવાનો નથી. ક્રોધ કરવાથી ઘણીવાર બાળક છે ને કે ખોટ ખાપણવાળું હોય છે. એટલી બધી માતાઓ ઘણીવાર એટલી બધી ગુસ્સો કરતી હોય છે ને, કારણ કે એ ગર્ભમાં એના અંગો જેમ જેમ મંથ થાય એમ ડેવલપ થતા હોય, પણ એટલા નાજુક અંગો હોય ને તો બાળક ક્યારેક વિકલાંગ પણ આવતું હોય છે. અને આપણે પછી કહે ને કે પછી કંઈ થતું નથી. અત્યારે તમારી પાસે સમય છે, ચાન્સ છે, તો હંમેશા પ્રસન્ન જ રહેવાનું. બિલકુલ આડે ધડ ભલે દેવા છે. અર્જુનને કેમ આ માછલીની આંખ જ દેખાતી, એમ તમારે એ જ વિચાર કરવાનો કે મારે મારા બાળકને શ્રેષ્ઠ બનાવવું છે. કોઈ પણ પરિસ્થિતિમાં ઘર છે હોય અહીંયા વાસણ ખખડે પણ આપણે એ બાજુ ધ્યાન દેવાનું નથી. તમારી સાથે તમારા હસબન્ડ આવ્યા હોય, સાસુમાં આવ્યા હોય તો વડીલોની પણ જવાબદારી બની જાય છે કે આપણે આપણા ઘરનું વાતાવરણ પવિત્ર રાખવાનું, એકદમ ગર્ભવતીને પ્રસન્ન રાખવાનું. કારણ કે આપણે પણ આપણા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં એક સારું બાળક જોઈએ છે ને, તો દરેકના સહકારથી, દરેકના પ્રયત્નથી આપણે એને મોરલ સપોર્ટ કરવાનો છે કે ગમે એવી પરિસ્થિતિમાં અમે તમારી સાથે છીએ. તો આવતીકાલથી 24 ગાયત્રી મંત્ર બોલવાના. જ્યારે રામચંદ્ર ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો હતો ત્યારે સીતાજી સાવધાન થઈ ગયા હતા. માતૃત્વ ધારણ કરવાનું એને ખબર પડી કે હું માતૃત્વ ધારણ કરવાની છું, અને સીતાજીનો ત્યાગ કરી દીધો. ત્યારે અત્રિન અંશુયાના આશ્રમમાં જઈ અને પોતે ગર્ભ સંસ્કાર કરાવીને 9 મહિના સુધી ઋષિ જેવું જીવન જીવા. ત્યારે આપણને ખબર છે કે લવકુશને ખુદ ભગવાન પણ નહોતા ઓળખી શક્યા. ધારત તો સીતાજી રામચંદ્ર સાથે દલીલ ન કરી શકત. એ યુગની નારી અને આ કે ને કે અત્યારની નારી. આપણને કંઈ એવું ઘરમાં સમસ્યા બને તો આપણે વિશાળ હૃદય રાખવાનું કે આપણા બાળકમાં પણ એ આવવાનું છે, ગળી જવાનું. કારણ કે આપણું ધ્યેય શું છે એ આપણે ભૂલવાનું નહીં. તો સીતાજી કાંઈ પણ બોલ્યા વગર સાવધાન થઈ ગયા કે હું માતૃત્વ ધારણ કરવાની છું. એક શબ્દ પણ બોલ્યા નથી. અને આપણે હોય તો કે કોર્ટમાં જોઈ લેશું, હે ને, એવું નથી કરવાનું. આપણે આદર્શ નારી બનવાનું છે. નારીને કહે ને કે આજે ગાયત્રી છે, જગદંબા છે, લક્ષ્મી છે, એ બધા આપણા જ સ્વરૂપ છે. ભગવાને નારીની રચના છે ને બહુ સમય લઈને કરી છે, એકદમ સમય લઈને કરી છે. બધું જ નારીને આપ્યું છે. તો એ કહે ને કે નારી ઘરને સ્વર્ગ પણ બનાવી શકે અને નર્ક પણ બનાવી શકે. તો આપણે સાવધાન થઈ જવાનું છે કે મારે મારા બાળકને શ્રેષ્ઠ બનાવવું છે. જેમ સીતાજીએ કે ને કે લવકુશને જન્મ આપ્યો હતો અને અભિમન્યુને પણ કોઠાનું જ્ઞાન હતું. શાસ્ત્ર ખોટા નથી. શાસ્ત્ર આપણને માર્ગ બતાવે છે, પણ આપણે કોઈ દિવસ ખોઈલો નથી. એમાં આપણે ઊંડા ઉતરા નથી, એનું વાંચન નથી કર્યું, અધ્યયન નથી કર્યું, ચિંતન નથી કર્યું, મનન નથી કર્યું. આજે અત્યારે કે ને કે મોબાઈલમાં ને ટીવીમાં બધા આપણે આખો દી જોતા એટલે ચે મેં પછી બાળકો આવે તો એ ચે મેં જ કરે. કારણ કે વેદોનું તો અધ્યયન કર્યું નથી, આપણે સારું ચિંતન કર્યું નથી, ગીતાજીના પાઠ વાંચ્યા નથી. આજે એવા બાળકો અમારી પાસે ક્લિપ આવે છે ને કે માતા ગીતાજીનો શ્લોક છે ને અડધો કરે અને બાળક પૂરો કરે. 1.5 વર્ષના બાળકો, 2 વર્ષના બાળકો ગીતાજીના શ્લોક બોલે છે. આ પ્રમાણ છે. શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર ખોટા નથી. ક્યારે મહાભારતના યુદ્ધ પછી કે ને કે ભીષ્મ પિતામહ કૃષ્ણએ કીધું કે તમે રાજસુ યજ્ઞ કરો. તો રાજસુ યજ્ઞ કર્યો યુધિષ્ઠિરે, 5 પાંડવે, અને કે કોઈ પણ ભૂખ્યું ના રહેવું જોઈએ. તો એ જંગલમાં આગળ એક ઋષિ બેઠા હતા. તો કે એક ઋષિ જયમાં વગરના રહી ગયા છે એમ. તો એ કે તમે એને બોલાવી આવો. તો યુધિષ્ઠિર જાય છે બોલાવવા, ભીમ, અર્જુન એમ 5 પાંડવ જાય છે, પોતાના રથ લઈને જાય છે. તો એ ઋષિને એવી કે ને કે શરત હતી કે તમે મને તમારા રાજસુ યજ્ઞનું પુણ્ય આપી દો તો હું તમારા રાજ્યમાં તમારો પ્રસાદ લેવા આવું. તો યુધિષ્ઠિર કે આટલા બધા મહાભારતમાં વયા ગયા છે જીવ, એના મોક્ષ માટે, એની ગતિ માટે આ રાજસુ યજ્ઞ કરીએ છીએ, તો આ પુણ્ય એને કેમ આપી દેવું? તો બધાની વાર લાગે છે 5 પાંડવને કે આ શું સમસ્યા થઈ. તો દ્રૌપદીને ખબર પડી છે કે આ કેમ હજી આવ્યા નહીં. તો દ્રૌપદી બોલા 5 પાંડવ રથમાં ગયા હતા અને દ્રૌપદી પોતાના મહેલથી પગે ચાલીને એ ઋષિના આશ્રમ સુધી ગયા અને જઈને કહે છે કે શું સમસ્યા છે. જોજો એ યુગની નારી એ કહે છે કે શું સમસ્યા છે. ત્યારે 5 પાંડવ કહે છે કે આ ઋષિજીને આપણે રાજસુ યજ્ઞનું પુણ્ય આપી દઈએ તો એ જમવા આવે, નહીં તો જમવા આવે નહીં. તો દ્રૌપદી કહે છે બસ આટલી જ વાત. જોજો એને શાસ્ત્ર વાંચ્યા હતા. તો દ્રૌપદી કહે તો કે મારે તમને એક સવાલ કરવો છે કે તો કે હા બેટા બોલ નહીં. તો કે શાસ્ત્રમાં લખ્યું છે
કે જે પોતાના ઈષ્ટના દર્શન કરવા જાય, માતા પિતાના દર્શન કરવા જાય, ગુરુના દર્શન કરવા જાય તો એને 1001 રાજસૂય યજ્ઞનું પુણ્ય મળે. બરાબર છે, આ વાત સાચી છે? તો ઓલા ઋષિ કે હા બેટા સાચી છે, શાસ્ત્ર કાંઈ ખોટા નથી. તો કે હું મારા મહેલથી અહીંયા 1000 ડગલા પગે ચાલીને આવ્યું છું તમારા અહીંયા કુટીર સુધી, તો મને 1000 રાજસૂય યજ્ઞનું પુણ્ય મળે ને? તો કે હા કેમ ના મળે, વાત સાચી જ છે, જરૂર મળે, કારણ કે તું ખુલ્લા પગે અમારા દર્શન કરવા આવી છો. તો કે તમે 999 રાજસૂય યજ્ઞનું પુણ્ય મને આપો ને, 1 રાજસૂય યજ્ઞનું પુણ્ય તમે લઈ લો. વિચાર કરો, આ ભારતની નારી શાસ્ત્રો વાંચ્યા હતા તો એને ખબર હતી. ભલભલા 5 પાંડવ પણ એ સમસ્યાનું સમાધાન નથી કરી, આ નારીની રચના કરી ભગવાને, હે ને? તો એ નારી આપણે છે, આ યુગની નારી છે, તો તમે ધારો એ કરી શકો. બરાબર? તો એ પ્રમાણે આપણે જીવન જીવીએ. ખાલી એ સમય વેડફવાનો નથી, સમય બહુ કિંમતી છે. પછી તમારી પાસે આ સમય નહીં આવે, ખાલી પછી તો બાળકને મોટું કરવાનું જ રહેશે. તમે જે કંઈ ટેવ પાડશો, રાત્રે સુવો તમારા પતિ પત્ની, એવું નથી કે આખો દી તમે મંત્ર જ કરી રાખો. તમને કોઈ ધૂન ગમતી હોય, કોઈ ભજન ગમતું હોય, કોઈ સોંગ ગમતું હોય, એ તમે કેને આ દરેક ક્રિયા વખતે આપણે ગર્ભ ઉપર હાથ રાખવાના છે અને બાળકની સાથે સંવાદ કરો, વાતચીત કરવાની. બાળક તત્પર છે, કહેશે કે મા મને હવે તું બતાવ શું કરું. એટલે રાત્રે સૂતી વખતે ગર્ભ ઉપર હાથ રાખીને ચાલો હવે આપણે સૂઈ જવાનું છે. અને એ સમયે તમે જ્યારે હસબન્ડ વાઈફ જે કંઈ મંત્ર બોલો, ધૂન બોલો કે ગીત બોલો, એ બોલીને તમે સૂઈ જશો ને પછી એને ઘોડિયામાં નાખશો ને એટલે એ બાળકને ત્યારે જમે બોલતા હતા એ બોલશો ને એટલે તરત સૂઈ જશે. આ પ્રમાણ છે. અને અન્નપ્રાશન 6 મહિના પછી આપણે કરાવી બાળકને, ત્યારે દરરોજ આપણે જમવા બેસીને ત્યારે પણ ગર્ભ ઉપર હાથ રાખી અન્નદેવતાને પ્રાર્થના કરી કે હું જે કંઈ જમું છું એ મારું ને મારા બાળકનું પોષણ થાય અને એમાં સાત્વિકતા આવે એવો ભાવ આપણે કરવાનો. અને એટલે બાળક છે ને જમવા માટે તૈયાર થઈ જશે. પછી આપણે એને અન્નપ્રાશન કરાવશું, વાટકી લઈ લઈને પાછળ નહીં ફરવું પડે, બધું ખાઈ લેશે. આ પ્રમાણ છે. તમે ખુદ કરજો, તમે જાતે અનુભવ કરજો કે મેં કર્યું છે તો મને રિઝલ્ટ મળ્યું, પ્રમાણ મળ્યું. તો આ બધી ક્રિયા છે એ નાની નાની બાબતો ઘણી બધી અસર કરે. બરાબર ને? તો એ પ્રમાણે આપણે 9 મહિના સુધી ફોલો કરવાનું છે. આવતીકાલથી 24 ગાયત્રી મંત્ર, ક્રોધ નથી કરવાનો, હાલતા ચાલતા આપણે ગાયત્રી મંત્ર અથવા તો તમને જે કંઈ મંત્ર પસંદ હોય એ સારું સાહિત્ય વાંચવાનું છે. અને આપણે કે જે કંઈથી દિનચર્યા દરેક વસ્તુ બાળક હાથે શેર કરવાની છે. ઇવન જે તમે પાણી પીતા હો તો પણ કે ચાલો હવે આપણે શરમાવાનું નથી બિલકુલ. આપણે કેમ મોટું બાળક થઈ ગયું ને એની યારે વાતચીત કરતા હોય એવી રીતે જ કરવાનું, જરાય શરમાવાનું નથી. કોઈ ભલે જેવું જેને કેવું કે પણ આપણે પ્રમાણ જોઈ છે ને એટલે. બરાબર?